સમાચારમાં આગળ જોઈએ તો વડોદરામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહી છે, જેમાં શહેરના વિવિધ રાજમાર્ગો પર 2 દિવસ સુધી યુનિટી માર્ચ યોજાઈ રહી છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને મનસુખ માંડવિયાએ પણ આ માર્ચમાં જોડાઈને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી। પિયુષ ગોયલે જણાવ્યું કે સમગ્ર દેશના લોકો સરદાર પટેલના સન્માનમાં જોડાયા છે અને ગુજરાતમાં તો ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમણે કોમનવેલ્થ ગેમ્સ અંગે કહ્યું કે અનેક વર્ષો પછી ભારતમાં આયોજન થવું એ રાષ્ટ્ર માટે ગૌરવની વાત છે અને અમદાવાદ સહિત આસપાસના શહેરોમાં કેટલીક રમતો યોજવાને કારણે ગુજરાત માટે તો વિશેષ ગર્વની બાબત છે। કોંગ્રેસ પર પ્રહાર કરતા ગોયલે કહ્યું કે અગાઉની સરકારોએ સરદાર પટેલની બહુમુખી પ્રતિભા હોવા છતાં તેમને યોગ્ય સ્થાન ન આપ્યું। ગાંધીજીને પણ ન્યાય ન આપ્યો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર સાહેબને વિશિષ્ટ સન્માન આપ્યું છે। બીજી તરફ બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ યુનિટી માર્ચમાં જોડાશે અને અટલાદરા ખાતે સરદાર ગાથાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ છે। કેન્દ્રીય મંત્રી જેમાં પિયુષ ગોયલ, મનસુખ માંડવિયા અને જે સહિતના લોકો યાત્રામાં જોડાયા છે અને શહેરના રાજમાર્ગો પર 2 દિવસ સુધી યુનિટી માર્ચ ફરશે અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જોડાશે। प्रधानमंत्री मोदी जी की जो भारत को एक विकसित और समृद्ध बनाने की कल्पना है, दृढ़ विश्वास है और संकल्प है, उसको पूरा करने के लिए हमें अपने विरासत को, हमारे इतिहास को भूलना नहीं है। सरदार वल्लभ भाई पटेल लौह पुरुष, जिन्होंने देश की एकता और अखंडता को बनाया, 562 अलग अलग राज्यों को भारत में सम्मिलित किया, उनके 150वीं वर्षगांठ को ये 150 किलोमीटर की पदयात्रा के माध्यम से लोगों के बीच लेके जाना, उनके संदेश को लेके जाना और उनके दिखाए हुए मार्ग पर भारत का हर समाज, हर समुदाय, हर धर्म, हर प्रांत, हर भाषा बोलने वाला व्यक्ति आज एकजुट हो, विकसित भारत की कल्पना लेकर, विकसित भारत का दृढ़ संकल्प लेकर हम आगे बढ़े तो दुनिया की कोई ताकत भारत को आगे जाने से रोक नहीं सकेगी, विकसित भारत बनने से कभी। बहुत दुर्भाग्य है कि आज़ादी के बाद जो सरदार वल्लभ भाई पटेल की योग्यताएं थी, जो उनका योगदान था देश को बनाने के लिए, जो उन्होंने एक बलिदान दिया, भारत के लिए अपना पूरा जीवन निछावर कर दिया, उसको पिछली सरकारों ने इतनी अहमियत नहीं दी। मैं अभी देख रहा था कि गांधी जी तक की जो 150वीं वर्षगांठ पे कांग्रेस की यूपीए की सरकार ने एक पदयात्रा निकाली थी, उसमें भी कोई केंद्रीय मंत्री बड़े रूप में नहीं थे, कोई जनता में उत्साह करने का सरकार ने उस समय की प्रयास नहीं किया। आप देखते हैं कि प्रधानमंत्री मोदी जी ने, मनसुख भाई मांडविया जी ने जो मेहनत की है, समाज के हर वर्ग को जोड़ा, हर व्यक्ति को आत्मीयता के साथ, सरदार की भावना के साथ जोड़ने का काम किया। ये देश के लिए बहुत गर्व।